લગભગ બધાને આજુબાજુમાં એકાદું તો એવું હોય જ મેમ્બર જે વાઈફાઈ કરતા પણ તેજ હાલે. અમારા જ સામે એક રહે છે જેનું નામ મેં પંચાયતની પોપટી પાડ્યું છે. અને એની શું આદત છે ખબર? 2 દિવસ પહેલા મારા હસબન્ડ ઉભા હતા ને બાલ્કનીમાં, તો એમને કે તમારે આજે બહાર જવાનું છે, નવો શર્ટ પહેર્યો. મારા હસબન્ડ કે ના, મારે ક્યાંય ન જવાનું, મારે છુટ્ટી છે. પછી હું એને મળી, કપડાં સુકવતી હતી, તો મને કે આજે નવો ડ્રેસ પહેર્યો છે, ભાઈ ક્યાંય લઈ જવાના છે? ના, મારે આ ડ્રેસ ધોવાનો જ હતો, આજે પહેરી લીધો. પછી મને નીચે લિફ્ટમાં મળી, મને કે કાલ તમે ને તમારા સાસુ બજારમાં હારી નહોતા, કઈ થયું તો નથી ને બંને વચ્ચે? મેં કીધું ના, મારા સાસુ છે ને હવે એમેઝોન થી મંગાવે છે. પછી પાછી રાતના મને નીચે મળી. રોજ હું નીચે બેસવા જાઉં તો મને ગાર્ડનમાં મને કે છે કે કાલે રાતના તમારા ને ભાઈ વચ્ચે બહુ અવાજ આવતો તો, ઝઘડો થતો હતો કઈ. મને એવું લાગ્યું તમારા ઘર મહેમાન આવ્યા હતા અને મહેમાન ગયા પછી તમારા બે વચ્ચે ઝઘડો થયો હતો, કેમ કે બહાર ન ગયા એટલે થયો તો ઝઘડો, કે શું થયું? મેં કીધું તમને એ ખબર છે અમારા બે વચ્ચે ઝઘડો થયો? તો કે મને એવું લાગ્યું, મને સંભળાતું તું કે તમારા બે વચ્ચે. તો મેં કીધું સાંભળ્યું નહીં તમે પૂરું? ના, મને બરાબર નતું સંભળાયું, તો પૂછું છું. તમે ઘરે આવી જાવ તો ને બરાબર સાંભળી લેવું.